હાલ તો નંદાદેવી જહાજ છે તે પણ આવતીકાલે આવી જવાનું છે અને અત્યારે આ જહાજ મુન્દ્રાના પોર્ટ પર પહોંચી ગયું છે। હવે આ જહાજ આવી પહોંચતા શું અસર થશે તો આગામી સમય બતાવશું। શિવાલિક નામનું આ જહાજ છે તે ગુજરાતના દરિયાકાંઠે આવતા લોકોને નવી આશા જાગી છે। આ આશા કેટલી ઠગારે નીવડે છે અથવા તો આશા કેટલી તેમને ફાયદો આપે છે એ જોવાનું રહ્યું, કારણ કે શિવાલિક નામનું જહાજ છે જેમાં લગભગ 32.4 લાખ સિલિન્ડર ભરાય તેટલો ગેસ છે। હવે આ ગેસ કેટલો ચાલે જોવાનું રહ્યું। ત્યારે આપણી સાથે સંવાદદાતા સલીમ મુન્દ્રા પોર્ટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સલીમ, જે જહાજ છે તે મુન્દ્રા પોર્ટ પર આવી ગયું છે, હાલ કેવો માહોલ છે અને કેટલો ગેસ? આરોપ પ્રત્યારોપ વચ્ચે ખુશીના સમાચાર એ છે કે શિવાલિક જહાજ હોર્મુઝ જે રસ્તો છે ત્યાંથી પાસ થઈ અને મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે। હું કેમેરામેનને કહીશ કે તમને સીધા દ્રશ્યો બતાડે કે અહીંયા જે સામે તમે જોઈ રહ્યા છો એ જહાજ છે જ્યાંથી ગેસનું ડિસ્ચાર્જ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એટલે અહીંથી ગેસનો પુરવઠો પાઇપલાઇન થ્રુ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં પહોંચશે અને ત્યાંથી વિવિધ જુદા જુદા સ્થળો પર એનું વિતરણ કરવામાં આવશે। અને ક્યાંક ને ક્યાંક તમને બતાવું કે 44,000 મેટ્રિક ટન એટલે 32 લાખ કરતા વધારે સિલિન્ડર પણ આનાથી રિફિલ થઈ શકશે। અને બીજી વાત કરું તો નંદાદેવી જે નામનું જહાજ પણ કાલે આવી રહ્યું છે। તો આ જે કોંગ્રેસ અને ભાજપના આરોપ પ્રત્યારોપ વચ્ચે લોકોના માટે ક્યાંક ને ક્યાંક આ રાહતના સમાચાર હોય એવું હાલ તો દેખાઈ રહ્યું છે। જી બિલકુલ, હાલ જે જહાજ પહોંચી રહ્યું છે તેને લઈ કેટલો ગેસનો જથ્થો છે, કેટલો સમય ચાલે એવી કોઈ વિગતો મળી છે? જી ચોક્કસથી 44,000 મેટ્રિક ટન એટલે એક મેટ્રિક ટન એટલે લગભગ 1,000 કિલો વજન થાય એટલે 44,000 મેટ્રિક ટન નો જથ્થો આ જહાજમાં આવેલો છે, જેની અંદર લગભગ 32 લાખ જેટલા સિલિન્ડર રિફિલ થઈ શકશે। જી બિલકુલ સલીમ, હાલ જે જહાજ છે તે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તેમાંથી માલ ખાલી થઈ રહ્યો છે, આમાં કેટલો સમય લાગતો હોય છે અને ફરીથી જહાજ લાગે તો શું પ્રક્રિયા હોય છે? જી ચોક્કસ જી, આ જે ગેસનું ડિસ્ચાર્જ છે એમાં ઘણો સમય નોર્મલી લાગતો હોય છે। અંદાજે 8 થી 10 કલાકમાં લાગશે આ જહાજને ખાલી થતા। તેમજ આવતીકાલે જે બીજું જહાજ આવશે એને લાગવામાં ઓછામાં ઓછા 5 થી 6 કલાક અહીંયા પહોંચ્યા પછી લાગે છે, કેમ કે અહીંયા એકવાર જહાજ પહોંચ્યા પછી અહીંયા અદાની પોર્ટનો પાયલટ હોય છે જે કેનલ બનાવેલી હોય છે પોર્ટમાં, એ કેનલના રસ્તે જહાજ લાવતા હોય છે, એટલે એમાં 5 થી 6 કલાકનો સમય લાગતો હોય છે। જી બિલકુલ। અને સલીમ, સાથે સાથે એ જહાજ ડિસ્ચાર્જ થયા પછી એની શું પ્રક્રિયા હોય છે અને કઈ રીતે ટ્રાન્સપોર્ટ થાય છે? જે આ ગેસનો જે જથ્થો છે હું કેમેરામેનને કહીશ કે તમને સામે દ્રશ્ય દેખાય। આ સામે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પાઇપલાઇન છે। આ પાઇપલાઇનના રસ્તેથી આ ગેસ જે છે એ ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે। અહીંથી ખાલી કરી ને આ ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી વિવિધ જુદા જુદા સ્થળો પર આનું વિતરણ કરવામાં આવે છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો આભાર।